શીતળા સાતમનું શું મહત્ત્વ છે તે આપણે બહેનો પાસેથી જ સાંભળીએ. આજે શીતળા સાતમનું વ્રત લોકો ઉજવણી કરે છે અને એનાથી આપણા જીવનમાં શું ફાયદા થાય તેની વાત આ બહેનો જે પૂજા કરી રહી તે જ આપણને સમજાવશે. કેમ કે દેરાણી જેઠાણી હતા, પટલાણી હતી અને એમ કે વેલા હું પૂજા કરું, પહેલી હાથમ પટલાણીએ કરી, પછી બધાએ હવે અને દેરાણી બિચારી ભોળી હતી ને જેઠાણી મારા જેવી પાકી તો વહેલી ઉઠીને સૂલો ન ઠાર્યો, માતાજીની પૂજા કરી, માતાજી કોપાઈમાન થયા. એટલે પછી માતાજી કોપાઈમાન થયા એટલે દેરાણીને ઘરે દેરાણી ગઈ માતાજીએ પત્તો દીધો. પછી એને દેરાણી એને ગઈ અને જેઠાણીએ માફી માંગી કે હું તારી મોર હું કે જેટલે ફળ મેળવી અને મને ન મળે ને તને મળે હોળી. હા, એટલે શીતળા સાતમનું આ મહત્વ. અને આમાં હોય શું વિધિમાં શું હોય? શીતળા સાતમની વિધિમાં શું હોય? વિધિમાં જો કુલ ચડાવવાની હોય, ઢેબરા કરે અને પગે નાખે, કોઈ પગમાં ના આવે તો પગ ચડાવે, આંખોમાં નહીં હોય આંખી ચડાવે, હાથમાં ના હોય હાથ ચડાવે. અને ટાઢું કેમ ખાવાનું આમાં? ટાઢું તો આપણે ચૂલો ઠાર્યા હોય ને એટલે સાતમના દિવસે ચૂલો હળગે નહીં. બહુ મોટું મહત્વનું છે પાળે એને માટે. શીતળા સાતમને કોઈ દિવસ ચૂલો ન હળગાવાય. તેના આપણે અત્યારે લાકડા હતા તો લાકડાથી રાંધતા. કેમ ના સળગાવાય એનું કારણ શું? કેમ નો સળ? હા, એટલે હા છોકરાને માર્યો છોકરાને લઈ અને પછી માજીને પૂછ્યું. માજી કહી કે બારે છોકરાને આવું થયું, પણ માજી કહી તું ટોપલામાં મૂકી અને તું શીતળામાં ફાઈ જા. એ શીતળામાં ફાઈ ગયો. એનું મહત્વ આવ્યું, એનું આ મહત્વ છે ને. હા, શીતળામાં ચૂલામાં મોડું થઈ ગયું. પેલી વહુ હતી છોકરાને લઈને ઊંઘી ગઈ, આડી પડી એટલે થાકી તે ઊંઘી ગઈ. એટલે પેલા શીતળામાં આવ્યો, ચૂલો એમાં એમ હળગતો હતો તે પેલા આરોટ્યો એટલે શીતળામાં બળ્યા તો બળ્યો. એ રીતે શીતળામાનું મહત્વ છે. હા, એટલે કંઈ ને કંઈ ધાર્મિક મહત્વ હોય, ધાર્મિક પૂજાની પાછળ કંઈ ને કંઈ મહત્વ હોય. હા, અને એની પાછળ કંઈક વૈજ્ઞાનિક કારણ પણ હોય છે. એનો દરેક ધર્મમાં જેમ કે પીપળો આપણે પવિત્ર ચૂલો હળગાવાનું કારણ હા તમારા એને ઠારી દેવા, ચાલુ નહીં રાખવાનું. પછી બીજા તો સાતમ નહીં કરો. હા, શોભાબેન કંઈક બોલે ને? શોભાબેન કંઈ બોલો. દર્શન કરવા આવ્યા છે. હા હા હા, એ ટણિયા તું કેમ આવ્યો અહીંયા? દર્શન કરવા આવ્યો હે? હા હા, જો તમે જોવો છો ને અસંખ્ય ભાવિ ભક્તો શીતળા માની પૂજા કરવા અહીંયા આવે છે. આ એક ભોજરામ આશ્રમ એવો આશ્રમ છે કે તમામ ધર્મોને આવરી લે છે અને તમામ પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ હોય કે સામાજિક પ્રવૃત્તિઓ હોય કે આરોગ્યને લગતી પ્રવૃત્તિઓ હોય, ભોજરામ સિનિયર સિટીઝન આશ્રમમાં ધમાકેદાર થતી હોય છે. એમાં એમનો યશ આપણે મગન બાપા છે, લાભુભાઈ કોઠિયા છે, કનુભાઈ છે, કમલેશભાઈ કકાણી છે, મુકેશ પડસાળા છે, એવા અસંખ્ય સહયોગીથી આ કાર્યક્રમ થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો.